ના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે અત્યારે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર આગાહી અનુસાર દોસ્તો આ વિસ્તારોની અંદર આવનારી 3 કલાકની અંદર કે જ્યાં તોફાની પવન અને ગાજવીજ સાથે અમુક વિસ્તારોની અંદર તો તીવ્ર મેઘગર્જના સાથે ધોધમાર વરસાદ પડવાની સંભાવના જોવા મળી રહી છે। જી હા દોસ્તો, અત્યારે અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે અને આગાહી સૌથી પહેલા અમે તમને બતાવી રહ્યા છીએ। આગાહીની અંદર મોટો બદલાવ થઈ ચૂક્યો છે સૌરાષ્ટ્રના। હવે પછી આ જિલ્લાઓમાં અત્યારે તોફાની વરસાદ થવાની સંભાવના છે। એટલું જ નહીં, કચ્છના વિસ્તારો માટે આગાહી આવી તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનું વાતાવરણ પણ આવનારી કલાકોમાં પલટાશે। તો ત્યારે આપણે જાણીશું કે કયા વિસ્તારોની અંદર દોસ્તો વરસાદની વધુ તીવ્રતા રહેશે। ગઈકાલ પણ સૌરાષ્ટ્રની અંદર જે રીતે દોસ્તો જૂનાગઢ, જામનગર, અમરેલી, આ સાથે ગીર સોમનાથના તુલસીશ્યામ, તો આ સાથે અમદાવાદની અંદર પણ કડાકા અને ભડાકા સાથે તોફાની પવન સાથે અમુક છૂટા છવાયા વિસ્તારોમાં જે વરસાદ પડ્યા એ પ્રમાણે આજે આ વાતાવરણીય અસ્થિરતા વધુ જોવા મળી રહી છે અને જેના કારણે ગુજરાતમાં આજે વરસાદનું જોર વધે। એટલું જ નહીં દોસ્તો, આગાહીકાર એવા અંબાલાલ પટેલની આગાહીને અત્યારની હવામાનની સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે, જેમાં આવનારા દિવસોમાં આપણે જાણીશું દોસ્તો કે ગુજરાતમાં આ વખતના ચોમાસાની એન્ટ્રી ક્યારે થશે। અરબી સમુદ્ર અને બંગાળની ખાડી દોસ્તો અત્યારે તૈયાર થવા લાગી છે અને આવનારા દિવસોમાં કાં તો અરબી સમુદ્ર કાં તો પછી બંગાળની ખાડીમાંથી વાવાઝોડું બનવાના સમાચાર અત્યારે આવી રહ્યા છે। ત્યારે આપણે જાણીશું કે શું વાવાઝોડું બનશે તો ક્યાં બનશે ને ગુજરાતને કેટલું અસર કરશે। તો એટલું જ નહીં, આ વિડીયોના અંતમાં દોસ્તો આપણે આ વખતના ચોમાસા કેવા રહેશે, આગાહીકાર અંબાલાલ પટેલ, રમણીકભાઈ વામજા અને 11 થી 12 એવા આગાહીકારોની આગાહીઓ એક પછી એક દોસ્તો ડિટેલમાં જાણવાના છીએ। પહેલા જો દોસ્તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો અત્યારે તમે જોઈ શકો છો મેં ભારતનું ઉપગ્રહ ઉપરથી સેટેલાઇટ ઇમેજ બતાવી રહ્યા છીએ, જેમાં દક્ષિણી ભારતના રાજ્યોથી લઈ મધ્ય ભારત 2 દિવસથી તો આપણા ગુજરાતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। ભારે બફારા અને ભેજના પ્રમાણના કારણે ગુજરાતના જેમાં સૌરાષ્ટ્રના છૂટા છવાયા ભાગોમાં અમે તમને અત્યારનું ગુજરાતનું લાઈવ સેટેલાઇટ ઇમેજ બતાવી રહ્યા છીએ, જેમાં તમે જોઈ શકો છો બપોર પછી આજે ભાવનગર જિલ્લાના વિસ્તારના આકાશમાં વાદળાઓની સાથે અમરેલી હોય, આ સાથે અહીં જોઈ શકો છો દોસ્તો ગીર સોમનાથ, તો અન્ય જે સૌરાષ્ટ્રના વિસ્તારોથી લઈ કચ્છના વાતાવરણમાં પણ અત્યારે પલટો જોવા મળી રહ્યો છે અને આવનારી થોડીક જ કલાકની અંદર દોસ્તો અમરેલી, ભાવનગર, આ સાથે જ ગીર સોમનાથના વિસ્તારો, જૂનાગઢ સુધીથી લઈ બોટાદથી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના એમાં પણ બનાસકાંઠા, સાબરકાંઠા, રાજસ્થાન સરહદીના વાતાવરણમાં આવી શકે છે મોટો વલટો। આપણે જાણીશું અત્યારની આગાહી એ પહેલાં તો સૌથી પહેલાં આપણે જોઈએ કે દોસ્તો અત્યારે ભારતીય હવામાન વિભાગ અને અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગે ગુજરાતના કયા જિલ્લાઓ માટે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। તો તમે જોઈ શકો છો અત્યારનો લેટેસ્ટ આગાહીનો નકશો સામે આવ્યો છે, જેમાં આજે ગુજરાતના સૌરાષ્ટ્રના ઘણા જ છૂટા છવાયા સ્થળોની અંદર આવનારી કલાકોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। એમાં પણ વધુ સંભાવના ભાવનગર જિલ્લાના દરિયાઈ કાંઠાથી અંદરના વિસ્તારો હશે, આ સાથે અમરેલી જિલ્લા, બોટાદ અને ભાવનગર વચ્ચેના આ વિસ્તારોમાં આવનારી કલાકોમાં તીવ્ર મેઘગર્જના સાથે તો તોફાની પવન પણ ફૂંકાઈ શકે છે। રાજકોટના જામનગર, જૂનાગઢ, અમરેલી આજુબાજુના વિસ્તારો, આ સાથે મોરબી જિલ્લાના પણ અમુક સીમિત છૂટાછવાયા સ્થળોની અંદર ગાજવીજ સાથેના હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। કચ્છના પણ દોસ્તો ભુજ અને ગાંધીધામ વચ્ચેના પટ્ટાના ભાગો માટે આજે અત્યારની જો કે હવામાનની આગાહી છે સમગ્ર કચ્છમાં 25% સુધીના છૂટા છવાયા એવા વિસ્તારો હશે કે જ્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ નોંધાઈ શકે। એટલું જ નહીં દોસ્તો, રાજસ્થાન ઉપર પણ મેઘગર્જનાવાળી અત્યારની અસ્થિરતા અને થંડરસ્ટોર્મ બને છે, ત્યારે એ જ થંડરસ્ટોર્મ અસ્થિરતાવાળા વાદળાઓ ઉત્તર ગુજરાતના સરહદી બનાસકાંઠા, ખેડબ્રહ્મા, અંબાજી, અરવલ્લી, મહીસાગરથી લઈ
પૂર્વ ગુજરાત લાગુથી મધ્ય ગુજરાત સુધી આવી શકે છે અને જેના કારણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ આજ સાંજ અને મોડી સાંજ દરમિયાન વરસાદની આગાહી દોસ્તો છૂટી છવાઈ જોવા મળી રહી છે. એટલું જ નહીં, ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટનો પણ અત્યારે ભારતના તમામ રાજ્યનો આગાહીને લઈ તમે નકશો દોસ્તો જોઈ શકો છો, જેમાં અત્યારે ઉત્તર ભારત ઉપર હજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો અસર કરી રહ્યા છે. ત્યારે ભારતના અન્ય મધ્ય ભારતથી અંદરના દક્ષિણી ક્ષેત્રના જે રાજ્યો છે, જે ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે અને કર્ણાટક, તમિલનાડુથી લઈને માંડી દોસ્તો ઓડિશા, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, આમ બંગાળની ખાડીમાં પણ મેઘરાજા દોસ્તો તીવ્ર મેઘ ગર્જના સાથે ચોમાસા પહેલા જે વરસાદો પડતા હોય છે તે શરૂ થઈ ચૂક્યા છે. હવામાન વિભાગે જોઈ શકો છો કાશ્મીરથી લઈ કેરળ સુધીના ભાગોના રાજ્યો માટે અત્યારે આગાહી વ્યક્ત કરી છે. તો એટલું જ નહીં, તમે જોઈ શકો 7 મેનો ભારતના તમામ રાજ્યનો આગાહીનો નકશો, જેમાં આપણા ગુજરાતની અંદર કોઈ મોટા વરસાદની સંભાવના નથી, તેમ છતાં પણ લોકલ વરસાદી સિસ્ટમ બને અને રાજ્યના છૂટા છવાયા સ્થળોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીનો વરસાદ થાય તેવી આગાહી દોસ્તો વ્યક્ત કરવામાં આવી છે. આપણા પાડોશી રાજ્ય રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, સરહદી પંથકોમાં પણ વરસાદની આગાહીને જોઈ શકો છો. 8 મે ઉપરનો ભારતીય હવામાન વિભાગનો ભારતના તમામ રાજ્યનો આગાહીનો નકશો, જેમાં દક્ષિણ ભારત અને પૂર્વી ભારતના રાજ્યો માટે વરસાદની સંભાવના વ્યક્ત થઈ છે. અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જોઈ લઈશું કે ગુજરાતમાં કયા વિસ્તારોની અંદર આવનારી કલાકોમાં ગાજવીજ સાથેના વરસાદની સંભાવના રહેશે. સૌથી પહેલાં તો દોસ્તો અહીં અમે તમને પવનોની અસ્થિરતા ઉપર નજર કરાવી રહ્યા છીએ. જોઈ શકો છો અરબી સમુદ્ર પરથી ગુજરાતના વાતાવરણની અંદર પવનો આવી રહ્યા છે. ખાસ સૌરાષ્ટ્રમાં અત્યારે જોઈ શકો છો દોસ્તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ વચ્ચેના આટલા પંથકોની અંદર પવનની અસ્થિરતા ભારે ઊભી થતી જોવા મળી રહી છે અને બપોર પછી જ આ અસ્થિરતાના કારણે આ વિસ્તારોના આકાશમાં વાદળો બંધાવા જોવા મળ્યા. આવનારી કલાકોમાં આ વિસ્તારોમાં તીવ્ર મેઘગર્જનાની સાથે જ અમુક વિસ્તારોની અંદર ગાજવીજવાળો મેઘગર્જના સાથેનો વરસાદ શરૂ થઈ શકે છે. અહીં નજર કરી શકો છો દરિયાઈ કાંઠાથી અંદરના જે 25 થી 30 કિલોમીટરનો અંદરનો વિસ્તાર છે કે ત્યાં હવે અત્યારે આ વાદળાઓ વધુ ઘટ્ટ બની શકે છે અને જેમ જેમ ઉપર જતા જશે તેમ વરસાદની ગતિવિધિ આપી શકે છે. એ પ્રમાણે તમે નજર કરી શકો છો તો ભાવનગર, અલંગના અંદરના પાલીતાણા આજુબાજુના વિસ્તારો, આ સાથે જ ગારિયાધાર, જેસર, સાવરકુંડલાના વિસ્તારો હશે. તો અન્ય જે મહુવાના અંદરના ગ્રામ્ય જોઈ શકો છો પાલીતાણાથી અંદરથી લઈ છેક દોસ્તો તુલસીશ્યામ આજુબાજુના તાલાળા આજુબાજુથી રાજુલાના અંદરના વિસ્તારોની અંદર થોડીક જ કલાકમાં આ વિસ્તારમાં મેઘ ગર્જના સાથે છૂટો છવાયો તોફાની પવન સાથેનો વરસાદ જોવા મળી શકે છે. અન્ય વિસ્તારોની વાત કરીએ દોસ્તો તો જોઈ શકો છો ખંભાતના અખાત આજુબાજુ, એમાં પણ ખાસ ભાવનગરના ઉપરના જોઈ શકો છો ધોલેરા, અન્ય જે ખંભાતના અખાતના એમાં પણ ખંભાત, તારાપુર, મધ્ય ગુજરાતમાં પણ અસ્થિરતા અત્યારે ઊભી થતી જોવા મળી રહી છે. તો એટલું જ નહીં, દક્ષિણી ગુજરાતના નર્મદા, તાપી આજુબાજુ જે મધ્યપ્રદેશના વિસ્તારો છે ત્યાં પણ અત્યારે વાદળો બંધાવાની શક્યતા જોવા મળી રહી છે. અહીં ખાસ દોસ્તો જોઈ શકો છો રાજ્યની અંદર આવનારી કલાકોની અંદર સૌરાષ્ટ્ર, આ સાથે કચ્છના અને અન્ય જે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે જ્યાં મેઘગર્જના સાથેના વરસાદની સંભાવના છે. અને કચ્છની વાત કરીએ તો તમે નજર કરી શકો છો કચ્છના ભાલોત આજુબાજુ, ભુજના દક્ષિણી જે ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં આજે જેમાં બારેજા, તાપર, ગાજોદ લાગુના, વાડજોદ, આજે ખેરા, પાત્રી, આ તમામ પંથકોની અંદર તીવ્ર મેઘગર્જના સાથે કચ્છના વિસ્તારોમાં જાણે તોફાની વાવાઝોડું ફૂંકાવાની સાથે દોસ્તો વરસાદ પડે તેવી સંભાવના છે. એટલું જ નહીં, અહીં તમે નજર કરી શકો છો ભાવનગરના તળાજા વચ્ચેના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘગર્જના સાથેના વરસાદની સંભાવના જોવા મળી રહી છે. તો અન્ય જોઈ શકો છો કાંઠાથી લઈ અંદરના સાવરકુંડલા, ધારી, આ સાથે જેસર, ગારિયાધાર, અમરેલી લાગુના વિસ્તારો માટે અત્યારે દોસ્તો વરસાદની સંભાવના પ્રબળ બનતી જોવા મળી છે. વધુમાં દક્ષિણ ગુજરાતનું વાતાવરણ પણ આજે પલટાવાની સંભાવના છે. ને દોસ્તો ભરૂચ, સુરત, નવસારીના કેટલાક છૂટા છવાયા સ્થળોમાં મેઘગર્જનાની સાથે અમુક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના છે. તો આ સાથે
અન્ય દોસ્તો જોઈ શકો છો અત્યારે ભેજના પ્રમાણના આધારે અમે તમને જોઈ શકો છો આગાહી આપી રહ્યા બનવાની સાથે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા લાગુના એમાં પણ ઈડર, ખેડબ્રહ્મા, અરવલ્લી, મહીસાગર, તો મધ્ય ગુજરાતના દોસ્તો બાયડ, કપડવંજ, નડિયાદ, આણંદ, અન્ય ખંભાત આજુબાજુથી અમદાવાદનું વાતાવરણ પણ પલટાઈ શકે છે. આમ દોસ્તો મધ્ય ગુજરાત, પૂર્વ સૌરાષ્ટ્ર આ સાથે અન્ય ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લામાં આવનારી કલાકોની અંદર આ વાતાવરણીય અસ્થિરતાના કારણે દોસ્તો વરસાદ પડવાની અને ત્યારે હવે પછી દોસ્તો આપણે આવતીકાલની આગાહી ઉપર પણ નજર કરીએ તો તમે જોઈ શકો છો આવતીકાલ વહેલી સવાર દરમિયાન સૌરાષ્ટ્રના પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર અરબ સાગરમાંથી વાદળોની ગતિવિધિ દોસ્તો રાજ્યમાં આ વાતાવરણમાં આવે તેવી સંભાવના. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અરબ સાગરમાંથી ઘારિયા વાદળોની એન્ટ્રી થાય, પરંતુ બપોર પછી 7 મે ઉપર પણ સૌરાષ્ટ્રના છૂટા છવાયા વિસ્તારો હશે કે જ્યાં ખાસ કરીને દોસ્તો આ વરસાદ છૂટો છવાયો જોવા મળી શકે. અને અહીં તમે નજર કરી શકો છો અમરેલી, બોટાદ, ભાવનગર આ સાથે રાજકોટના ગોંડલ, જામનગર આજુબાજુના વિસ્તારોથી સુરેન્દ્રનગરથી માંડી ઉત્તર પૂર્વ અને મધ્ય ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં કોઈક જગ્યાએ છૂટી છવાઈ ગાજવીજ સાથેના વરસાદની શક્યતા દોસ્તો જોવા મળી રહી છે. આમ આવનારી દોસ્તો 48 કલાક હજુ ગુજરાતમાં કમોસમી માવઠાની આગાહી છે. અને અમે તમને દોસ્તો અત્યારે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગે જે ભારતના બે દરિયા અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય છે કે નહીં તેનું અત્યારનું લેટેસ્ટ બુલેટિન આવી રહ્યું છે, જેમાં હાલ હજુ બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી, પરંતુ બંગાળની ખાડી અત્યારે ચોમાસાને લઈ અને તીવ્ર વરસાદી વાદળાઓ બનાવી રહી છે. આથી અરબ સાગર હવે સક્રિય થવા લાગ્યો તો બંગાળની ખાડી પણ અરબ સાગરમાં કેરળના દરિયાથી મન્નાર લાગુના ખાડી ભાગો પર અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન રચાણું છે. ને દોસ્તો દક્ષિણી અરબ સાગરમાં પણ ચોમાસાને લઈને તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. અને અત્યારનું અમે તમે જોઈ શકો છો લેટેસ્ટ સેટેલાઇટ ઇમેજ બતાવી રહ્યા છીએ, જેમાં અરબ સાગર અને બંગાળની ખાડી હવે ધીમે ધીમે દોસ્તો ઉત્તર પૂર્વ તરફ આ વાદળો આવતા જાય અને અંદમાન નિકોબાર ટાપુ ઉપર 15 મે આજુબાજુ નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ શકે. આ વખતે કેરળની અંદર પણ 1 જૂન પહેલા જ ચોમાસાના આગમનના સંકેતો મળી રહ્યા છે. વખતનું ચોમાસું વહેલું બેસે તેવી સંભાવના છે. ત્યારે દોસ્તો આપને જણાવી દઈએ કે ગુજરાતમાં ચોમાસું બેસે એ પહેલા એક વાવાઝોડાને લઈને એક મોટી અપડેટ સામે આવી રહી છે. અત્યારે 2 મોટા જે દોસ્તો મોડલો આવી રહ્યા છે હવામાનના, તેમાં આપને જણાવીએ તો આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બને અને જે ધીમે ધીમે મજબૂત થઈ દોસ્તો 11-12 તારીખે બંગાળની ખાડીમાં એ સિસ્ટમ વાવાઝોડા સુધી એક મજબૂત કેટેગરીમાં પરિવર્તિત થવાની સંભાવના છે. અને તમે નજર કરી શકો છો 13-14 તારીખ ઉપર એ સિસ્ટમ દોસ્તો ખાસ કરીને બંગાળની ખાડીના કાંઠા ભાગો પર આવે અને જેને લઈ જોઈ શકો છો પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના કાંઠાઈ વિસ્તારો પર ત્રાટકે તેવી સંભાવના બતાવી રહ્યા છે. જી હા દોસ્તો, બંગાળની ખાડી એ આપણા ગુજરાતને લાગુ પડતો દરિયો નથી, પરંતુ બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં સૌથી પહેલી સિસ્ટમ રચાઈ શકે છે ને જે વાવાઝોડા સુધી મજબૂત થાય. અને તમે નજર કરી શકો છો અમે તમને આગળના દિવસોનો અહીં મોડલની અંદર આ અંગેનું દોસ્તો એક શક્યતા બતાવી રહ્યા છીએ, જે જોકે હજુ આ સિસ્ટમ પણ તૈયાર નથી થઈ. અનુમાન છે અમેરિકન મોડલનું કે જે વાવાઝોડું બને તો બીજી તરફ યુરોપિયન મોડલ આ વાવાઝોડાને લઈને કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી. દોસ્તો યુરોપિયન મોડલ આવનારા દિવસોમાં સૌથી પહેલાં અરબી સમુદ્રની અંદર સિસ્ટમ રચાય તેવું બતાવી રહ્યા છે. અહીં તમે નજર કરી શકો છો કેરળ કર્ણાટકના દરિયામાં 15, 16, 17 તારીખ ઉપર એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ રચાઈને જે ધીમે ધીમે લો પ્રેશરથી પણ મજબૂત થઈ અને ડીપ ડિપ્રેશન સુધી આગળ મજબૂત થઈને એક નબળા પ્રકારની કહી શકાય કે અરબી સમુદ્રમાં પણ આવનારા દિવસોમાં એ સિસ્ટમ દોસ્તો વાવાઝોડા સુધી પણ પરિવર્તિત થઈ શકે છે. અને જોઈ શકો છો સિસ્ટમ ગુજરાતની ખૂબ નજીક આવે અને મુંબઈના કાંઠાના ભાગો સુધી આવે, જેના કારણે 15 તારીખ પછી ગુજરાતમાં ફરી અરબ સાગરના કારણે વરસાદ થવાની સંભાવના અત્યારે લેટેસ્ટ દોસ્તો આવી છે. તો આ રીતે દોસ્તો આ મહિનાની અંદર ગુજરાતમાં મોટી હલચલ અને બંને દરિયામાં મોટી હલચલો થાય તેવી હાલ સંભાવના છે.
અંબાલાલ પટેલની પણ આગાહી જાણીએ તો દોસ્તો અંબાલાલ પટેલે પણ હવે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈ આંધી વંટોળવાળા વરસાદની આગાહી કરી છે. અને દોસ્તો 25 મેથી 7 જૂનની વચ્ચે ચોમાસાનું પહેલું રોહિણી નક્ષત્ર બેસશે અને અંબાલાલ પટેલનું અનુમાન છે કે 15 જૂન આસપાસ આ વખતે વિધિવત ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે. આ સાથે આપને જણાવી દઈએ દોસ્તો, રમણીકભાઈ વામજાએ આ ચોમાસાની આગાહી આપતા જણાવ્યું કે આ વખતનું ચોમાસું ખાસ કરી જુલાઈ મહિનામાં અતિવૃષ્ટિ થવાની સંભાવના, ભાદરવામાં આથિયા નક્ષત્રમાં પણ સારા વરસાદો થાય તેવું તેમનું અનુમાન છે. અને સૌરાષ્ટ્રના તમામ નદી નાળા ડેમ છલકાઈ જાય તેવા વરસાદો આ વખતે પડી શકે છે. મગફળી સોયાબીનનું વાવેતર આ વખતે ફાયદાકારક રહે તો કપાસના પાકમાં જીવાત આવવાની શક્યતા સાથે તેમણે દોસ્તો આ વર્ષના ચોમાસાનો વર્તારો કાઢ્યો છે. વધુમાં આપને જણાવી દઈએ અન્ય જે દોસ્તો કુદરતી સંકેતોના આધારે ચોમાસાની આગાહી કરતા હોય છે તેવા આગાહીકારો, એમાં 11 જેટલા આગાહીકારોએ ભવિષ્યવાણી કરી છે આ વર્ષે 40 થી 50 ઇંચ સુધીના વરસાદો ગુજરાતમાં થઈ જશે અને આ વખતે સારું ચોમાસું નીવડે તેવી આગાહી કરવામાં આવી છે. જળક્રાંતિ ટ્રસ્ટની બેઠકમાં 11 જેટલા દોસ્તો વૈજ્ઞાનિકોએ આગાહી કરી છે જે કુદરતી સંકેતોના આધારે આગાહી આપે છે. અને તેમના અનુસાર આ વખતે 15 જૂન, 21 જૂન અને 3 જુલાઈ એમ 3 તબક્કાની અંદર વાવણી થશે. આ વર્ષે વાવાઝોડા કે ઉનાળો તો એવો કોઈ મોટો ભય નથી. 15 ઓક્ટોબરની આસપાસ ચોમાસું રાજ્યમાંથી વિદાય લઈ લે એ પ્રમાણેની એક લાંબા ગાળાની દોસ્તો ચોમાસાનો વર્તારો. 15 ઓક્ટોબર પછી ચોમાસું વિદાય લઈ શકે છે ને સિઝન ચોમાસાની લાંબી ચાલે. આ વખતે વાવાઝોડા કે હોનારતનો કોઈ મોટો ભય ગુજરાત માટે નથી તેવી દોસ્તો 11 જેટલા આગાહીકારોએ આગાહી વ્યક્ત કરી છે. ત્યારે આપણે જણાવી દઈએ જે વૈજ્ઞાનિકો દોસ્તો અલ નીનો આયોડી એટલે કે વિજ્ઞાનના આધારે ચોમાસાને લઈ અને વર્તારો કાઢતા હોય છે તે પ્રમાણે આ વખતનું ચોમાસું ખાસ કરીને પેસિફિક મહાસાગરમાં અલ નીનો બનવાનો છે. ને અલ નીનોના કારણે આ વખતે ગુજરાત સહિત ભારતનું ચોમાસું નબળું રહે તેવી આગાહી આપી રહ્યા છે. આમ 2 વર્તારા ચોમાસાના સામે આવ્યા છે. ત્યારે દોસ્તો જોવાનું રહેશે કે આ ચોમાસું કેવું રહે, પરંતુ એકંદરે સામાન્ય ચોમાસાની એક એવરેજ અત્યારે આગાહી જોવા મળી